ગુજરાતમાં બ્રિજો જે છે તે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। એ પછી મોરબી પુલ દુર્ઘટના હોય કે પછી અમદાવાદનો હાટકેશ્વર ભ્રષ્ટાચારી બ્રિજ કેમ ન હોય, કારણ માત્ર એ જ છે કારણ કે આ બ્રિજ જે છે તે ભ્રષ્ટાચારથી બન્યો હતો। ત્યારે અમદાવાદનો નારોલ વિસાલા બ્રિજ પણ અત્યારે ઘણા સમયથી ખસ્તા હાલતમાં જોવા મળ્યો છે। ત્યારે આ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં હતો અને હાલમાં એક બાજુનો બ્રિજનું સમારકામ જે છે તે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે તે સમારકામ જે છે તે ચાલી રહ્યું છે। તો ત્યારે બીજા બ્રિજ પર આવન જાવન ચાલુ છે, ત્યારે આ બ્રિજ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ બ્રિજ પર સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ ગંભીર છે। તો ત્યારે આ બ્રિજ ઉપર કેવી રીતે વાહનો પણ અવરજવર કરી રહ્યા છે તે જોઈ રહ્યા છો કે કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ, આ એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે। આ બ્રિજ પર જ્યારે પણ જોઈએ ત્યારે મોટા વાહનો પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હલે છે તેવું પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે આ બ્રિજ તૂટી જાય તો મોરબી કરતા પણ મોટી હોનારત જે છે તે ઘટી શકે છે, કારણ કે આ બ્રિજ પર હજારો વાહનો ટ્રાફિકના કારણે બ્રિજ પર ઊભા રહે છે। જો આ બ્રિજ તૂટશે તો ખૂબ જ ગંભીર બેદરકારી જે છે તે સામે આવી શકે છે। ત્યારે બ્રિજના બંને છેડા પર ટ્રાફિકના ક્લિયર કરવા માટે પોલીસના જવાનો દેખાયા ન હતા અને ટ્રાફિક જે છે તે યથાવત હાલતમાં જોવા મળી રહ્યું છે। આપ હાલ પણ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો આ પ્રકારે ટ્રાફિક જોવા મળ્યું છે। ત્યારે પોલીસની ગાડી અને એક બે પોલીસના જવાનો ખૂણાની અંદર ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થયા હતા, પણ તેમની હાજરીમાં જ ટ્રાફિકની સમસ્યા જે છે તે સર્જાઈ હતી। પણ પોલીસ મુખ પ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોતી રહી છે અને આ બ્રિજ પરનો જે ફૂટપાથ પરથી પણ વાહન ચાલકો પોતાની જિંદગી દાવ પર લગાવીને જતા હોય તેવું લાગી રહ્યું છે। તો ત્યારે હવે આ બ્રિજ જલ્દીમાં જલ્દી બંધ કરવામાં આવે તેવી લોકોની માંગ જે છે તે ઉઠવા પામી છે। ત્યારે આ બ્રિજ ક્યારે બંધ કરશે કે નહીં તે હવે જોવું રહ્યું, કે પછી એએમસી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે। મોરબી બ્રિજની જે ઘટના ઘટી છે તેને લઈને હવે ગુજરાત સરકાર પગલાં લઈ રહી છે। ત્યારે હાટકેશ્વરનો બ્રિજ ગુજરાતના અનેકો બ્રિજ અત્યારે ચર્ચાસ્પદનો વિષય બન્યો છે। ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારની અંદર જે વિસાલાવાળો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં હતો, ખાસા ટાઈમથી તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ફરી એક વખત ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જે આ બ્રિજ છે તે અત્યારે હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ત્યારે એક બાજુ બ્રિજનું સમારકામ થઈ રહ્યું છે અને બીજો બ્રિજ પણ જે અવરજવરવાળો જે બ્રિજ છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ત્યારે સવાલ એ છે કે ટ્રાફિક ના પણ થાય છે, ત્યારે કોઈ ઘટના ઘટે, આ બ્રિજ અત્યારે અમે ઊભા છીએ, આખો બ્રિજ હલી રહ્યો છે। વ્હીકલ્સ, મોટા વ્હીકલો તમે જોઈ શકો છો, કેમેરામેનને દ્રશ્ય બતાવીશ કે આ મોટા વ્હીકલો જે જઈ રહ્યા છે તેના કારણે આખો બ્રિજ હલી રહ્યો છે। આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ટ્રાફિકના દ્રશ્યો પણ રોજ સર્જાય છે, સવાર સાંજ આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે। ત્યારે હાલમાં આ બ્રિજની જે દશા છે તે ખૂબ જ ખરાબ છે અને તેના સળિયા પણ બહાર આવી ગયા છે। ત્યારે આખો બ્રિજ નવો બનાવવામાં આવે છે। અત્યારે આ બ્રિજની જે લોખંડના સળિયા છે તે બહાર આવ્યા બાદ ત્યારે આ કોઈ ઘટના ઘટે ત્યારે આ બ્રિજની જવાબદારી કોની? ત્યારે એક બાજુનું કેમેરામેનને બીજી બાજુના બી દ્રશ્ય બતાવવાનું કહીશ કે આ બીજી બાજુ સમારકામ ચાલી રહ્યું છે આ બ્રિજનું, તો આ કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે ત્યાં ક્યાં કામ ચાલી રહ્યું છે। ત્યારે આ જે બીજી બાજુનો જે બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને બ્રિજ આખો હલી રહ્યો છે। ત્યારે ટ્રાફિકને લઈને સવાલો ઊભા થતા હોય છે, ત્યારે પોલીસના એક પણ જવાબ ના તો ટીઆરબી જવાનો એક બી બંને બાજુ કોઈ પણ છેડે મોજૂદ નથી। ત્યારે હવે સાંજનો સમય છે, ત્યારે પીક અવર્સ ટાઈમ હવે વચ્ચે છૂટવાનો ઓફિસનો જે સમય છે તો છૂટવાનો સમય થઈ ચૂક્યો છે। ત્યારે અવારનવાર રોજ આવી ટ્રાફિકની સમસ્યા આ બ્રિજ ઉપર સર્જાતી હોય છે। ત્યારે આજે તમે જોઈ શકો છો કે મોટા વાહનો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, આ બ્રિજની સ્થિતિ કેવી છે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે જે આખો બ્રિજ છે તે સળિયા નીકળી ગયા છે। આજે તમને હું કહું, આ જે બેન આ જે રીતે એક્ટિવા નીકાળે છે, આખા સળિયા બહાર આવી ગયા છે અને રસ્તો જે છે તે પૂરેપૂરો દબાઈ ચૂક્યો છે। ત્યારે આ ખાડાની અંદર કોઈ પડે, કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? ત્યારે સવાલ એ છે કે અત્યારે હાલમાં પોલીસના જવાનો એક પણ મોજૂદ નથી, ટ્રાફિકના પોલીસના જવાનો, ટીઆરબીના જવાનો એક પણ મોજૂદ નથી। ત્યારે સવારે અને સાંજે જે પીક અવર્સ ટાઈમ હોય છે ત્યારે આ બ્રિજની હાલત ખૂબ જ
ટ્રાફિકને લઈને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ત્યારે હવે સવાલ એ છે કે આ બ્રિજને ક્યારે બંધ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. અત્યારે હાલમાં જે દ્રશ્યો સામે જોઈ શકો છો તે પાછળના તે ટ્રાફિકના છે. ત્યારે અત્યારે હાલમાં એટલી ખરાબ પરિસ્થિતિ ટ્રાફિકની સર્જાઈ છે. અત્યારે તો ચોક્કસપણે સામે એક પોલીસની વાન પણ ઊભી છે. ત્યારે પોલીસના જવાનો અંદર ખાલી બેસી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે ઝૂમ આઉટ થતું હોય તો ઝૂમ આઉટ કરીને બતાવે કે પોલીસના જવાનો કઈ રીતે ફરી રહ્યા છે. કારણ કે કોઈને કશી પડી જ નથી. કોઈ ઘટના ઘટવી હોય તો ઘટે, લોકો મરવા હોય તો મરે, પણ અમારે શું? અમે તો અમારી 8 કલાકની કે 12 કલાકની જે પણ નોકરી છે તે કરીને અમે જતા રહીશું. ત્યારે હવે તંત્ર પણ ઊંઘતું રહ્યું છે. કારણ કે મોટા વાહનો અહીંયાથી જાય છે, આવે છે. અહીંયા કોઈ ધ્યાન જોવાવાળું કે ધ્યાન રાખવાવાળું કોઈ નથી. લોકો મરતા હોય તો મરવા દો, જેને જે થવું હોય એ થવા દો. કારણ કે અમે તો જે નોકરી કરીને છૂટા થવાના છીએ. અને સવાલ એ છે કે આ ટ્રાફિકના જે દ્રશ્યો છે તેને મોટા વાહનોના ડ્રાઈવરોને પણ સમજવું જોઈએ. કારણ કે અહીંયા જે અત્યારે હાલમાં 24 કલાકનો જે આના પહેલાં 6 મહિનાથી આ બ્રિજ અત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો, ખૂબ જ જર્જરિત હાલતમાં હતો. ત્યારે હવે સવાલ એ છે કે પોલીસના જવાનો અહીંયા ક્યારે આવશે અને પોતાની ફરજ નિભાવશે. કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક, અમદાવાદ.